તમારા પ્રશ્નનો જવાબ હું દઉં છું કે અમારા ઘરમાં કેટલા ફોન છે અને બા છે ને આવડો ફોન વાપરે છે અને આમાં છે ને થોડુંક આ જો કહાઈ ગયું કલર જે બા પાસે ફોન છે એન્ડ્રોઈડ 1700 જેવા થઈ જાય અમારા મહિને રિચાર્જ ના તે ખાલી 1700 જેવા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ, લેટ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે વ્લોગ અને લેટ એટલે બહુ મોડું થઈ ગયું છે તો ડાયરેક્ટ છે ને નીકળવાનું છે, ગાડી કાઢવી છે કાંઈ કેમ કે મોડું થઈ ગયું છે મિત્રો. ગોટું ભાઈના ઘરે ટ્યુશનમાં ભાઈ બે બિચારા ટ્યુશનમાં જાય સવારમાં. ભાઈના ઘરે પોગી ગયા, 9:30 થઈ ગયા. હવે જ આવી સિલાઈ કામ શીખવા. 5 hours later. અત્યારે મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છીએ ને ડાયરેક્ટ વ્લોગ શૂટ ન કર્યો, ઘરે પહોંચી ગયા ને તમારા પ્રશ્નનો જવાબ હું દઉં છું કે અમારા ઘરમાં કેટલા ફોન છે. તો હા મિત્રો, હું તમને કેટલા ફોન છે ને કોના કોના છે ને કોણ કોણ યુઝ કરે ને તમને બધું આજે હું બતાવવાનું છે કે અમારા ઘરમાં કેટલા ફોન છે. પહેલો તો ફોન આ ભાઈનો જે ગેમ રમે છે એનો ફોન કાંઈક ઇન્ફિનિક્સનો કે એવો કાંઈક છે, તો એ જો ગેમ રમે છે એ ભાઈનો એક ફોન છે. એક ફોન છો, એક ફોન યાદ રાખજો. બીજો ફોન મારો છે, મારી પાસે ફોન છે ને iPhone 14 Pro છે. હા, તો બીજો ફોન મારો એટલે કે મોલું પરમાર પોતે. ત્રીજો ફોન છે ભાભીનો, તો ભાભી પાસે કાંઈક કયો Realme નો ફોન છે ને? વિવો નથી તમારી પાસે? વિવો છે એની પાસે કાંઈક એવો ફોન છે. તો કેટલા 3. ત્રીજો ફોન ભાભીનો, એની પાસે એક ઈવડો છે, હું તમને બતાવીશ. મારે તો કેમ બતાવો, હું બ્લોગ શૂટ કરું એટલે એનો ફોન હું બતાવું. ક્યાં છે તમારો ફોન? મારું ખોટું પડ્યું ને ભાભીનું ખોટું પડ્યું, બેયનો પોપટ થઈ ગયો. એની પાસે છે ને ઓપ્પોનો ફોન છે, જો આવડો છે ને એનો ફોન છે ઓપ્પોનો આવો. ને આમાં એના ફોટા મૂકેલા છે પણ મેસેજ પડી ગયેલો હોય એટલે નહીં દેખાય. લગન વાતનો ફોટો છે, જોવો ભાઈ, તુલસીબેન છે વચ્ચે. વાહ, 3 ફોન છે ટોટલ એન્ડ્રોઈડ. હશે તો ઘણા પાસે છે, બતાવીશ. સાદાય બતાવીશ ને એન્ડ્રોઈડ બતાવીશ. આ ફોન છે, આ ફોન છે ને દાદાનો છે, આવો આ કંપનીનો છે કાંક. જો આ દાદા ફોન વાપરે અને એ છે ને સમાચાર જોવે છે. તો એક આ ફોન છે દાદાનો, એટલે એન્ડ્રોઈડ 3 અને એક આ ચાપુવાળો, એટલે કે 4 ફોન છે. સેમસંગનો ફોન છે, આ છે મમ્મીનો ફોન. ક્યાં? એટલે 2 ચાપુવાળા છે અને 3 એન્ડ્રોઈડ. હશે તો છે. આજો તમારો ફોન આજો. આ બહુ મોંઘો ફોન છે, એ તો બહુ જૂનો ફોન છે, હવે મળતો નથી લગભગ. બીજા તો ફોન છે એ ધાર્મિક ભાઈ પાસે છે ને બા પાસે છે, એ આવે પછી બતાવું કે એની પાસે કયો ફોન છે ને કયો ફોન વાપરે. હું આવી ગયું છું અગાસી ઉપર બહાર ખાવા, એટલે કે મીન્સ કે પવન ખાવા. આજે સવાર દીનું વાતાવરણ આવું જ છે, એક ટીપું વરસાદ ન પડ્યો, બોલો એક ટીપું વરસાદ ન આવ્યો. સવાર દીનું આવું જ વાતાવરણ છે, ઘડીક તડકો થાય ઘડીક આવું થાય, પણ વરસાદ કાંઈ આવતો નથી. મિત્રો અહીંયા છે ને મારવી પડશે હાવણી, કેમ કે મારે નીચે બેહવું છે. વંડી ઉપર બેહું ને અહીંયા તો પડવાની બીક લાગે ને ઓછીકું લાવે છું. અહીંયા બેહું તો બીક લાગે, પડી ગયો હોય તો છે ને અહીંયા હાવણી મારી દે, એટલામાં ચોખ્ખું કરી નાખી. એમ તો આખામાં ક્યારેક મારી દેવું, 5 એટલામાં હાવણી મારી દેવી. આમાં ધૂળ નથી, ખાલી કાંકરી છે, સાફ કરું ના તો ડાઘા પડી ગયેલા એ કલરના. અત્યારે મિત્રો છે ને મેં વિચાર કર્યો કે બેઠા બેઠા વાર ખાવો એ કરતાં થોડી કસરત કરી સારું, કેમ કે થોડુંક ફિટ શરીર બનાવવું સારું છે. તો હું છે ને કસરત કરું છું અને આપી ગયો કસરત કરું છું ને મારી જ્યારે મહેનત આમાં સક્સેસ થઈ જાય ત્યારે હું તમને બતાવીશ. ત્યાં લગી હું કસરત જ કર્યા રાખીશ. ને અત્યારે વીક છે, વીક જ શરીર છે ટૂંકમાં. આપણે બાયસેપ બનાવવાના છે, સિક્સપેક બનાવવાના છે અને આમ થોડીક બોડી આમ બનાવવાની છે. બહુ ફૂલ છે ને એવું કાંઈ નહીં, પણ આમ શેપ પાડવાનું છે ટૂંકમાં શરીરમાં, એટલે છે ને કસરત કરું છું. મિત્રો એક પીરા વાદળાનો કલર જોવો તમે કેવો થઈ ગયો. બધા વાદળા મિત્રો એવા જ છે, કાંઈક અલગ જ તે વાતાવરણ છે, પણ વરસાદ જ ના આવતો. અને હું એ છે ને આરામ કરું છું, ઘડીક થાકી ગયો. જો વાદળાનો વ્યૂ જોવો અને વર્કઆઉટ કરતા હોય કેવી મોજ આવે. મિત્રો બધું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો કેવડાવો બહુ, કેમ કે કેટલાય સમયથી આપણે કર્યું ન હોય, રનિંગ ઉપર નથી જતા, એટલે કેવડાવે અને એક્સરસાઇઝની ખબર ન હોય કે કઈ કરવાની હોય. આજ તો ભાઈ ફૂલ થાકી ગયો અને અંધારો થઈ ગયો, બોલો જો. હા, અને બહુ થાકી ગયો, આમ શરીરના પાટિયા ભીહાઈ ગયા મારા, આખા શરીરના પાટિયા ભીહાઈ ગયા. આવું છે મિત્રો, નીચે જાય. મિત્રો જો અમારે 3 એન્ડ્રોઈડ છે, એક ચોથો ફોન. તારી પાસે કયો ફોન છે? Vivo Y31. તો આની પાસે એક એન્ડ્રોઈડ છે Vivo Y31. જો આ એક ફોન, એક આ વાપરે, ટોટલ 4 ફોન થઈ ગયા બોલો. અને 2 મમ્મીના એટલે 6, અને જે બાકી છે
હજી બાકી સબર કરો. જમવા બે ગયા છે. જમવામાં છે ને બનાવેલું છે કોબીનું શાક છે, રોટલો છે ને ખીચડી છે. ખીચડી અને સંભારો પણ છે. તો છે ને પેલા જમી લીધું છે મિત્રો. અને પવન તો સારો ટાઢો આવે છે. ઉપર હોવા જવાનું મન થાય છે, પણ રાતમાં વરસાદ આવે તો શું કરવાનું? હવે જોઈ જેમ થાય એમ. એવું લાગે તો હોઈ જાવ હોવા. તો છે ને બા આવી ગયા છે ઘરે, અને બા છે ને આવડો આપવાનો વાપરે છે. અને આમાં છે ને થોડુંક આ જો કહાઈ ગયું, કલર ઉડી ગયો. બાકી કાંઈ છે નહીં, ખાલી અહીંયા કલર ઉડી ગયો. આ ફોનમાં આવું બહુ કેવડા આવા કલર હોય ને એમાં. અને બાની પાસે છે ને ઓપ્પોનો ફોન છે. આ જો પાડેલો છે એટલે ગોબા પડી દીધા. તો બા છે ને ઓપ્પોનો ફોન વાપરે. જો તુલસીબેનનો ફોટો છે. જો છે ને તુલસીબેન. તો ટૂંકમાં એક ભાભીનો ફોન, એક મારો ફોન, એક જગદીશભાઈનો ફોન, એક ધાર્મિકભાઈનો ફોન, એક બાનો ફોન. એટલે કેટલા ફોન છે? 2 ને 2 4 ને ઉપર દાદાનો છે એક. તો 2 ને 2 4 ને 5. આ 5 ફોન બરાબર. એન્ડ્રોઈડ હજી એક બા પાસે ફોન છે એન્ડ્રોઈડ. બા એ કાંઈ જો ફોન સેમસંગનો એ કાંક પડ્યો હશે. એક સેમસંગનો છે બા પાસે આવો એન્ડ્રોઈડ. હો પાછું એ તે ટૂંકમાં 6 ફોન છે એન્ડ્રોઈડ ઘરમાં. 6 ફોન એ અને એક દાદાનો એટલે 7 ને એક મમ્મીનો 8 ફોન છે. હજી 2 આમથી નામ કાંક પડ્યા છે કે મને ટોટલ લગભગ છે ને આમથી નામ કરવા જાવ તો 10 ફોન તો થઈ જ જાય ઘરમાં. 10 ફોન, એમાં 10 ફોનમાંથી છે ને 6 ફોનના રિચાર્જ ગણી લેવાના તમારે. આનું ફોનનું 350 વાળું થતું હશે કે 300 વાળું. મારા ને ભાભીને બે ને 350 5G કેટલા 700 રૂપિયા. આનું 300 રૂપિયાનું. એનો 5G ફોન નથી, એને 5G લેવાનો છે. એટલે ટૂંકમાં છે ને અમારે થઈ જાય 1000 રૂપિયાનો. તમારે 3થી થઈ જાય. ધાર્મિકભાઈનું 350નું એટલે 1350 રૂપિયા. 1350 એ દાદાનું 200નું, મમ્મીનું 200નું. એટલે ટૂંકમાં 1700 જેવા થઈ જાય અમારા મહિને રિચાર્જના. તે ખાલી 1700 જેવા. બોલો, વિચાર કરો. 1700 રૂપિયા ખાલી રિચાર્જમાં વહી જાય તો બીજું બધું ક્યાં? તો ટોટલ અમારા ઘરમાં છે ને 7 8 10 જેવા ફોન હશે. 2 આમથી નામ કાંક પડ્યા છે પણ યુઝમાં ન થતા હોય. તો એટલા ફોન છે અમારા ઘરમાં. અત્યારે છે ને વાતાવરણમાં હું તમને બતાવું કેવું વાતાવરણ છે. જોઈજો હમણાં. જો કેવો ભયંકર વરસાદ આવે એવું વાતાવરણ. વાદળા બધા છે. આ જેટલું છે ને બધું વાદળા છે. જો આ બધા વાદળા છે. આમ કોકને એમ લાગે ધોધમાર વરસાદ આવશે. આ બધું અંધારેલું છે. જો કોકને એમ જ લાગે કે ફૂલ વરસાદ આવવાનો. સવાર થાય ને, પણ સવાર જેવી થશે ને એ ભેગું જોવો ને તમે રોડે તો કાંઈ નહીં હોય. વરસાદનું કુદરતીનું શું હોય કોને ખબર. ભાવનગરમાં વરસાદ જ હમણાં ના આવતો. વાટ જોઈને થાય કે સવાર દીના વાદળ આમથી ને આમ થાય છે. ઘડીક સયો રહે, ઘડીક તડકો રહે. તો આવા વરસાદમાં હવે કેમ આવે કોને ખબર. આવા વાદળામાં વયા જાય પવનના કારણે બધું. હવે જોઈ સવારમાં વરસાદ આવશે કે ના આવતે. અને દાદા હે ને જોવે છે સમાચાર. એ કે મારા માઈ ગયું ઘડીક સમાચાર જોવા. તો એને સમાચાર જોવે છે. ઓહ મિત્રો, જો તો ખરી કેવી વેલ દેખાય. ફાઇનલી મિત્રો, જેની રાહ હતી, જેનો ઇંતજાર હતો, એ શરૂઆત થઈ ગઈ છે. મીન્સ કે વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે. જો સાંટા આવે છે. કોક સાંટા આવે. જો અહીં તમને લાઇટે બતાતા હોય છે. જો દેખાય એટલો મધરો વરસાદ આવે છે. અને દાદાની ઉપરથી છે ને નીચે હુવા હોય. સાંટા આવ્યા ને તે ભાઈ જાય કે હાલો ભાગો. અને સવારમાં હજી બતાવો કે કેટલોક આવે. અત્યારે શરૂઆત તો થઈ ગઈ છે સાંટા આવવાની. સવારમાં ખબર પડે કે કેવો વરસાદ આવે છે. જો મિત્રો, મેં તમને કીધું હતું કે વરસાદ નહીં આવે. જો હાવ કોરો છે રસ્તો. ને એક ટીપું સાંજે આવતા હતા એ જ તે. પછીનું કાંઈ ઘડીક રહીને બંધ થઈ ગયું. કાંઈ વરસાદ આવ્યો નહીં. જો હજી અંધારેલો હોય વરસાદ કાંઈ ન આવે. આવું છે મિત્રો વરસાદનું. તો આવું જ રહેવાનું છે. અને વરસાદ કાંઈ આવશે નહીં. ને આપણે થોડીક વાટ જોઈએ રાખશું તો કાંઈ પાર નહીં થાય. એટલે કે આઈ હોપ આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હળવી નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય.